નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે બેંક ઓફ બરોડા દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। જેમની પાસે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 4000 જગ્યાઓ પર ભરતી થવાની છે। મિત્રો, આ જગ્યાઓ છે તે ઓલ ઇન્ડિયાની છે। ઓલ ઇન્ડિયામાં 4000 જગ્યાઓ પર ભરતી થવાની છે। ગુજરાત માટે કેટલી જગ્યાઓ ફાળવેલી છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। ભાઈઓ અને બહેનો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 20 વર્ષથી લઈને 28 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે બેંક ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા એટલે કે BOB દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો એપ્રેન્ટિસશીપની આ ભરતી છે। વાત કરીએ ટોટલ જગ્યાઓની તો 4000 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એજ લિમિટની તો અહીં તમે 28 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો એટલે કે 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધીના કેન્ડિડેટ આ એપ્રેન્ટિસ છે તેના માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને OBC માટે 800 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC અને ST માટે 600 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા આ ભરતી માટેની જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આ ભરતી માટે તમારે રાઇટન એક્ઝામ આપવાની રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની ગ્રેજ્યુએશન, કોઈ પણ ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે એટલે કે BOB દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ BOB દ્વારા જે નવી વેકેન્સી એટલે કે એપ્રેન્ટિસશીપની વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જે ફી છે તે ભરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જ્યારે તમારે તેના કોલ લેટરની રાહ જોવાની રહેશે। જ્યારે પણ તમને કોલ લેટર મળે ત્યારે તમારે એક્ઝામ દેવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 19 ફેબ્રુઆરી 2025થી આ ભરતીની જે એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 11 માર્ચ 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। હવે આપણે જોઈએ કે ગુજરાત માટે કેટલી વેકેન્સી ફાળવવામાં આવી છે। તો મિત્રો, 9 નંબરમાં અહીં તમને ગુજરાત જોવા મળશે। ગુજરાત માટે કેટલી જગ્યાઓ ફાળવેલી છે તો ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 573 જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાં SC કેટેગરી માટે 40 જગ્યાઓ છે, ST કેટેગરી માટે 85 જગ્યા છે, OBC માટે 154 જગ્યા છે, EWS માટે 57 જગ્યા છે, અનરિઝર્વ માટે 237 જગ્યા છે। તેવી રીતે PWD માટે અહીં તેમાં પણ કેટેગરી વચ્ચે આપેલી છે, જેમાં OC માટે 6 જગ્યા, HI માટે 6 જગ્યા, VI માટે 5 જગ્યા અને ID માટે 5 જગ્યા, એમ ટોટલ કુલ મળીને 573 જગ્યા પર ભરતી થવાની છે એપ્રેન્ટિસશીપ માટેની। તો એપ્લાય જરૂર કરી દેજો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।